નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। મિત્રો, ફાલ્ગુની અમાસના દિવસે આ સરળ ઉપાય કરવાથી પિતૃદોષ અને અન્ય તમામ દોષો ઝડપથી દૂર થઈ જશે। સાથે જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ આપના પર અને આપના પરિવાર પર હંમેશા માટે બન્યા રહેશે। તો મિત્રો, શિવરાત્રિના બીજા દિવસે ફાગણ અમાવસ્યા આવે છે। જ્યોતિષમાં ફાગણ અમાવસ્યાનું ઘણું મહત્ત્વ છે। મિત્રો, આ દિવસને ખૂબ જ શુભ માનવામાં પણ આવે છે। આ અમાવસ્યાનો દિવસ પવિત્ર નદીઓમાં સ્નાન, દાન અને જપ માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે। તેને ફાલ્ગુની અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર જે પણ આ દિવસે વ્રત રાખે છે તેના સુખ, ધન અને સૌભાગ્યમાં વધારો થાય છે। મિત્રો, પંચાંગ અનુસાર આ વર્ષે ફાગણ અમાવસ્યા 27 ફેબ્રુઆરીએ સવારે 8:54 કલાકે શરૂ થશે। તે જ સમયે બીજા દિવસે એટલે કે 28 ફેબ્રુઆરીએ સવારે 6:14 વાગ્યે સમાપ્ત થશે। આવી સ્થિતિમાં ફાગણ અમાવસ્યા 27 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે। આ વખતે ફાગણ અમાવસ્યાના દિવસે બે શુભ યોગ બનતા જોવા મળશે। એક છે શિવયોગ અને બીજો છે સિદ્ધયોગ। ફાગણ અમાવસ્યાના દિવસે શિવયોગ સવારે શરૂ થઈને રાત્રે 11:41 સુધી રહેશે। ત્યારબાદ સિદ્ધયોગ શરૂ થશે। અમાવસ્યાના દિવસે ધનિષ્ઠા નક્ષત્ર પ્રાતઃકાલથી લઈને બપોરે 3:43 સુધી રહેશે। ત્યારબાદ શતભિષા નક્ષત્ર આવે છે। ધનિષ્ઠા નક્ષત્રનો સ્વામી મંગળ અને રાશિનો સ્વામી શનિદેવ છે। આ નક્ષત્રના પ્રભાવથી વ્યક્તિ પરાક્રમી, પરિશ્રમી, સફળતા પ્રાપ્ત કરતો, ઉર્જાવાન અને તેજસ્વી બની જાય છે। તો ચાલો જાણીએ આ ફાલ્ગુની અમાસના દિવસે કરવામાં આવતા ખાસ ઉપાયો વિશે। મિત્રો, તે પહેલાં વિડીયોને એક લાઇક કરજો। ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો। વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો। તો ખાસ ઉપાયો વિશે પણ તમને જણાવીશું જે તમારે અમાસના દિવસે અવશ્ય કરવા જોઈએ। તો પહેલું છે ફાલ્ગુની અમાસના દિવસે પીપળાના ઝાડના મૂળમાં પાણી અને દૂધ ચડાવવું જોઈએ। આ પછી 5 પ્રકારની મીઠાઈઓ પણ ચડાવીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ। સાથે જ ત્યાં પવિત્ર દોરો ચડાવીને દીવો પ્રગટાવવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરતી વખતે પીપળાના ઝાડ પાસે ઓછામાં ઓછી 108 પરિક્રમા કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે। ફાલ્ગુની અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો। આ દિવસે સવારે અને સાંજના ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો કરો। અમાસના દિવસે તુલસીના પાન કે બીલીના પાન તોડવા જોઈએ નહીં। જો તમે તમારા જીવનમાં સકારાત્મકતા જાળવી રાખવા માંગો છો અથવા તમારી આસપાસ ખુશીઓ ફેલાવવા માંગો છો તો અમાવસ્યાના દિવસે સ્નાન વગેરે કર્યા પછી એક વાસણમાં સ્વચ્છ પાણી લો। તેમાં થોડા ચોખાના દાણા નાખો। તે પાણીને બીલીના ઝાડમાં નાખો। લાલ ફૂલ ચડાવો અને હાથ જોડી ભોળાનાથને પ્રાર્થના કરો। તમારા જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહેશે। જો તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં તમારી સાથે બધું સારું થાય તો અમાવસ્યાના દિવસે ઘઉંના લોટની રોટલી બનાવો। તેના પર ગોળનો નાનો ટુકડો મૂકો અને ગાયને ખવડાવો। હાથ જોડીને ગાયના આશીર્વાદ પણ પ્રાપ્ત કરો। મિત્રો, અમાવસ્યાના દિવસે વડનું એક પાન ઘરે લાવો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો। હવે તેના પર હળદરથી સ્વસ્તિક ચિહ્ન બનાવો અને તેને તમારા મંદિરના સ્થાન પર રાખો। તમારી બધી જ સમસ્યા જલ્દીથી જ દૂર થઈ જશે અને જ્યારે તમારી સમસ્યાનો ઉકેલ આવવા લાગે તો તે પાનને પાણીમાં તરતા મૂકી દો। જો તમે તમારા લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તે સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે તમારે ફાલ્ગુની અમાસના દિવસે સ્નાન વગેરે કર્યા પછી શિવલિંગ પર જલાભિષેક કરવો જોઈએ। ત્યાર પછી શિવલિંગની પૂજા અગરબત્તી વગેરેથી કરવી જોઈએ। જો તમે તમારા ઘરની સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માંગતા હોય
તો ફાલ્ગુની અમાવસ્યાના દિવસે ધોબીને હાથ જોડીને શુભેચ્છા પાઠવો અને તેને કોઈ પણ કપડું ભેટમાં આપો. અમાવસ્યાના દિવસે આવું કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. જો તમે તમારા ધંધામાં સફળતા મેળવવા માંગતા હોય તો ફાલ્ગુની અમાવસ્યાના દિવસે સૌથી પહેલાં સ્નાન કરી સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ સર્વસભ્યો પિતૃભ્યો નમઃ. જો તમે તમારા જીવનમાં પ્રગતિ કરવા માંગો છો અને વિજયની ઊંચાઈઓને સ્પર્શવા માંગો છો તો ફાલ્ગુની અમાવસ્યાના દિવસે તમારા યોગ્ય બ્રાહ્મણને તમારા ઘરે બોલાવો અને તેમને ખીર, પૂરી અને શાકભાજી ખવડાવો. તેમજ બ્રાહ્મણના બંને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લો. આ સિવાય એક બીજી વાત, જ્યારે તમે બ્રાહ્મણને ખવડાવો ત્યારે તેની થાળીમાંથી બચેલો ભાગ ઉપાડી 2 પૂરીઓ અલગ અલગ મૂકો અને કૂતરાને ખવડાવો. આનાથી વિશેષ લાભ થશે. મિત્રો, ફાલ્ગુની અમાવસ્યાના દિવસે ભગવાન શિવના મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ અને દહીંનો અભિષેક કરો. સૌપ્રથમ શિવલિંગ પર ધીમે ધીમે દૂધની ધારા નાખીને તેનો અભિષેક કરો. પછી શુદ્ધ પાણીનો પ્રવાહ રેડવો. આ પછી શિવલિંગ પર દહીંનો અભિષેક કરો અને છેલ્લે શિવલિંગ પર શુદ્ધ જળની ધારા વહાવી દો. જો તમારું મન પ્રસન્ન નથી, તમે હંમેશા તણાવમાં રહો છો અને તેના કારણે તમે યોગ્ય રીતે ભોજન નથી કરી શકતા, તો તેના માટે સવારે કે બપોરે જમતી વખતે તમારા ભોજનમાંથી 1 રોટલી કાઢીને વડના પાન પર ફેલાવીને રાખો. જમતા પહેલાં વડના પાન લાવો. હવે એ રોટલી પર 1 લવિંગ, 2-3 એલચીના દાણા, આખી સોપારી અને થોડું કેસર નાખો. હવે તે રોટલીને તમારા માથા પર 7 વાર ફેરવો અને તેને એક ચોક પર શાંતિથી રાખો. આ ઉપાયથી તમને વિશેષ લાભ થશે. ફાલ્ગુની અમાસના દિવસે 1 ચપટી મીઠું અને થોડી સરસવ લ્યો. પછી તેને માથા પર 7 વાર ફેરવીને પાણીમાં નાખી દેવું. કોઈ પણ પ્રકારની નજર લાગી હોય તો તેની નજર ઉતરી જશે. બાળકોને નજર લાગવાથી બચવા માટે પાણીમાં 1 ચપટી મીઠું ભેળવીને અઠવાડિયામાં 1 વાર બાળકને સ્નાન કરાવો. મિત્રો, ફાલ્ગુની અમાસના દિવસે સવારથી સૂર્યાસ્ત સુધી ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવી રાખવો જોઈએ. સૂર્યાસ્ત થયા પછી સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આ ઉપાય કરવાથી ધનની દેવી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. અમાસના દિવસે ઘરના દરેક ખૂણે અંજવાળું રાખો. ઘરના દરેક ખૂણે દીવો પ્રગટાવો. ફાલ્ગુની અમાસની રાત્રે સૂતા પહેલાં પાણીમાં 1 ચપટી મીઠું ઉમેરો અને તેનાથી તમારા હાથ પગ ધોઈ લો. તેનાથી શરીરમાં થાક દૂર થશે અને ઊંઘ પણ સારી આવશે. ફાલ્ગુની અમાસના દિવસે 1 લીંબુ લઈ સાંજના સમયે તેના 4 ટુકડા કરી તેને ચારે દિશામાં ફેંકી દો. આ સિવાય અમાસની રાત્રે 8 બદામ, 8 કાજલની ડબ્બીને કાળા કપડામાં બાંધીને સિંદૂરમાં રાખવી. તેનાથી આર્થિક સમસ્યા દૂર થઈ જશે. અને એવું પણ કહેવાય છે કે અમાસના દિવસે જો કોઈ વ્યક્તિ વૃક્ષ, વેલ વગેરે કાપી નાખે તો તેમાંથી 1 પાન પણ તોડી નાખે તો તેને બ્રહ્મહત્યાના પાપ જેવું જ પાપ લાગે છે. ફાલ્ગુની અમાસ પર આપણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીએ છીએ. સાથે જ આ દિવસે આપણા પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવા માટે આપણે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરીએ છીએ. તેમના મંત્રનો જાપ કરીએ છીએ. ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરો. ત્યારબાદ તેમાંથી મેળવેલ પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ કરો. તેનાથી તેઓ ખુશ થશે અને તેમના આશીર્વાદ આપશે. ફાલ્ગુની અમાસ પર ભગવાન શિવને બિલીપત્ર ચડાવો અને શિવલિંગનો જલાભિષેક કરો. વેલાના ઝાડને પાણી આપો અને તેના પર દોરો બાંધો. આ ઉપાયથી પિતૃદોષ દૂર કરી શકાય છે. મિત્રો, ફાલ્ગુની અમાસની રાત્રે લોટમાંથી 7 દીવા બનાવો અને તેને પીપળાના ઝાડની નીચે પ્રગટાવો. આ ઉપાય કરવાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે કરવાનો છે. મિત્રો, ફાલ્ગુની અમાસના દિવસે સવારે સ્નાન કરો તે પછી તમારા પૂર્વજોને યાદ કરો અને તેમને જળ અર્પણ કરો.
તર્પણમાં કાળા તલ, સફેદ ફૂલ અને કુશનો ઉપયોગ કરો. તર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. તેમની કૃપા વંશ, ધન, સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. ફાલ્ગુની અમાસના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરો. આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે. વાસ્તુદોષ દૂર કરવા માટે મીઠાનો આ ઉપાય કરવામાં આવે છે. જો તમે કાચના બાઉલમાં સિંધવ મીઠાના ટુકડાને નાખીને તેને ચૌશાલયમાં રાખો છો તો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે. પરંતુ ધ્યાન રાખો કે દર 15 દિવસ પછી મીઠું બદલવું આવશ્યક છે. મિત્રો, પિતૃદોષથી છુટકારો મેળવવા માટે જો કોઈ વ્યક્તિ અમાસના દિવસે દૂધ, ગંગાજળ, કાળા તલ, સાકર અને ચોખાનું મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણીથી સિંચન કરે, સાથે જ ફૂલ અને પવિત્ર દોરો ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરીને 7 વાર પરિક્રમા કરશે અને પછી પિતૃદેવાય નમઃ મંત્રનો જાપ કરશે, તેના તમામ ગુનાહો અને ભૂલોની ક્ષમા માંગશે તો પિતૃદોષથી ઉદ્ભવતી તમામ સમસ્યા દૂર થઈ જશે. મિત્રો, ફાલ્ગુની અમાસના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવા જોઈએ, પરંતુ તે પાનને 1 દિવસ પહેલાં તોડીને રાખવા જોઈએ અથવા તો તે ચડાવેલા પાનને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો. ચડેલા પાનને સારી રીતે ધોઈ ફરીથી ચડાવી શકાય છે. ફાલ્ગુની અમાસના દિવસે ક્રોધ, ઈર્ષા, માંસાહારી, દારૂ, સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ જેવા કૃત્યો વર્જિત છે. જીવનમાં કાયમી સફળતા માટે વ્યક્તિએ આ બધા કાર્યથી દૂર રહેવું જોઈએ. મિત્રો, અમાસના દિવસે ગ્રહોની શાંતિ માટે એટલે કે 7 પ્રકારના અનાજનું દાન કરવું જોઈએ. ખૂબ જ શુભ માનવામાં આવે છે. સપ્તદાનમાં ચોખા, ઘઉં, જવ, કાળા ચણા, સફેદ તલ, મગની દાળ, મકાઈ કે મસૂર વગેરેનો સમાવેશ થાય છે. ચોખાને સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. ઘઉંને જીવનનો આધાર માનવામાં આવે છે અને તેનું દાન કરવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, રૂપિયાને લગતી સમસ્યાથી છુટકારો મેળવવા માટે અમાવસ્યા તિથિ પર લોટના નાના ગોળા બનાવી તળાવ અથવા નદીમાં જ્યાં માછલી હોય ત્યાં મૂકો. તેનાથી ધનને લગતી સમસ્યાનો અંત આવશે. ફાલ્ગુની અમાવસ્યા પર કાચા ચોખા રાંધ્યા પછી તેમાં દળેલી ખાંડ ઉમેરો. આ પછી તેને ગાયને ખવડાવો. આ સાથે ગાય માતાના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો. આ ઉપાય કરવાથી તમને માનસિક તણાવથી રાહત મળશે તેમજ તમારું મન પણ સ્થિર રહેશે. જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ હોય તેમને ફાલ્ગુની અમાવસ્યાના દિવસે વિધિ પ્રમાણે ચાંદીના બનેલા સાપની પૂજા કરવી જોઈએ. આ પછી તેમને શિવલિંગ પર અર્પણ કરવું જોઈએ. મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં આ દિવસને લઈને ઘણા નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે. આ દિવસે ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ તેમજ ભગવાન શિવનો અભિષેક કરવાથી વિશેષ લાભ મળે છે. આમ કરવાથી નાણાકીય કટોકટી દૂર થાય છે અને નાણાંના પ્રવાહના માર્ગો પણ ખુલે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો.